હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત લેસન નંબર 7 સંહતિ કાર્ય સાધિકા એકતા કાર્ય સિદ્ધ કરનાર હોય છે. યુનિટી એકોમ્પ્લિશિસ ધ ટાસ્ક. કન્ટિન્યુ લેસન, પેજ નંબર 25. एतद् वचनं श्रुत्वा कश्चित् कपोतः सदर्पम् अवदत् आहा किम एवं उच्यते. एतद् वचनं आ वचन श्रुत्वा એટલે સાંભળીને કશ્ચિત કપોતઃ એક કબૂતરે સદર્પ અવદત અભિમાન સાથે કહ્યું આહા એટલે અરે. કેમ એવા ઉચ્યતે આવું શા માટે કહો છો. एतद् वचनं श्रुत्वा कश्चित् कपोतः सदर्पम् अवदत् आहा किम एव उच्यते. एतद्वत् वचनं श्रुत्वा संबंधक भूतकृदन रूप सदर्पम वत्ता अवदत् અહીં પણ સંધિ છે કિમ વત્તા એવા વત્તા ઉચ્યતે. આ વચન સાંભળીને એક કબૂતરે અભિમાન સાથે કહ્યું અરે આવું શા માટે કહો છો. Hearing this, a certain pigeon said proudly, "Oh, why is it said like this?" ફરી એકવાર. Hearing this, a certain pigeon said proudly, "Oh, why is it said like this?" શ્લોક. વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ આપત્કાલે हि ઉપસ્થિતે સર્વ અત્રેવ વિચારેણ ભોજને અપી પ્રવર્તનમ ચ ઉક્તમ. પહેલા શબ્દ લેવાનો છે પ્રોસ ઓર્ડર અન્વય પ્રમાણે. આપત્તિ કાલે हि ઉપસ્થિતે કે આપત્તિનો સમય આવી પડે ત્યારે. વૃદ્ધાનામ એટલે વૃદ્ધોનું એટલે કે વડીલોનું. વચનમ ગ્રાહ્યમ ત્યારે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ. વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ એટલે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ. સર્વ અત્ર એવ એટલે બધે જ. વિચારણ એટલે વિચાર કરતા ત્રીજી વિભક્તિ એકવચન રૂપ. ભોજનેન અપી ન પ્રવર્તનમ ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. ઇન્વર્ટેડ કોમા. આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધો એટલે કે વડીલોનું બોલવું સ્વીકારવું જોઈએ, પણ બધે જ વિચાર કરતા ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. અને કહેવાયું છે કે Indeed, when the time of calamity comes, the advice of old people should be accepted by thinking. Thus, every time even eating food will be impossible and it is said. ફરી એકવાર. Indeed, when the time of calamity comes, the advice of old people should be accepted by thinking. Thus, every time even eating food will be impossible and it is said. च उक्तम and it is said. शंकाभिः सर्व क्रामांतम अनम पानम च दुर्लभम प्रवृत्ति कुत्र कर्तव्या जीवितव्यम कथम नु वा. શંકાભી એટલે કે શંકાઓથી સર્વમ આક્રમણ અન્નમ બધું સવાયેલું છે. અન્નમ પાનમ ચ દુર્લભમ ખાનપાન બધું જ દુર્લભ છે. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા પ્રવૃત્તિ ક્યાં કરવી. વા કથમનું જીવિતવ્યમ ખરેખર જીવવું કઈ રીત અથવા કેવી રીતે. શંકાઓથી બધું સવાયેલું છે. ખાનપાન બધું દુર્લભ છે. પ્રવૃત્તિ ક્યાં કરવી. ખરેખર જીવવું કેવી રીતે. Everything is pervaded by doubt.
food and water are difficult to get, where should activity be proceed? How indeed should life be live? ફરી એકવાર. Everything is pervaded by doubt. Food and water are difficult to get. Where should activity be processed? How indeed should life be live? Next line. तस्य तद वचनं श्रुत्वा सर्वे कपोताः तत्र जाले उपाविशन्. तस्य એટલે તેનું તત્સર્વનામ છઠ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ. તદ વચનમ શ્રુત્વા તે વચન સાંભળીને સર્વ એટલે બધા, કપોતાહ કબૂતરો, તત્ર એટલે ત્યાં, જાલે ઉપાવિશન જાળ ઉપર બેઠા. ઉપાવિશન એટલે ઉપા વત્તા વિસ ધાતુ બેસવું. તેનું વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં જાળ ઉપર બેઠા. Having heard that speech of his, all the pigeons sit down on the net. Having heard that speech of his, all the pigeons sit down on the net. અનંતરામ તે સર્વે જાલેન બધા અભવન. પછી તે અનંતરામ એટલે પછી તે સર્વે જાલેન બધા જાળથી બધા અભવન એટલે બંધાઈ ગયા. અભવન યસ્તન ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચનનું રૂપ. પછી તે બધા જાળથી બંધાઈ ગયા. Then all of them were trapped by the net. Then all of them were trapped by the net. अथ जाल बद्धाः ते यस्य वचनेन तत्र समापतनं तस्य कपोतस्य तिरस्कारं कुर्वन्ति स्म. હવે જાળથી બંધાયેલા તે બધા જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરોનો તિરસ્કાર કરવા લાગ્યા. હવે જાળથી બંધાયેલા તે બધા જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. Now being bound by net, they criticized the pigeons by listening to whose advice they got there, having heard him criticized. ફરી એકવાર. Now being bound by net, they criticize the pigeon by listening to whose advice they got there, having heard him criticized. तस्य तिरस्कारं श्रुत्वा चित्रग्रीवः अवदत्, विपत्काले विस्मय एव का पुरुष लक्षणम्. તસ્ય એટલે તેનો તિરસ્કારમ શ્રુત્વા એટલે તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ અવદત ચિત્રગ્રીવ બોલ્યો. વિપત્કાલે વિપત્તિના સમયે જે, વિસ્મયમ એવા એટલે વિસ્મય જ, કા પુરુષ લક્ષણમ તે કાયર માણસનું લક્ષણ છે. તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો. વિપત્તિના સમયે વિસ્મય કાયર માણસનું લક્ષણ છે. હેવિંગ heard him criticized, Chitragriva said, to be surprised in difficulty is the characteristic
future of a cowardly person. ફરી એકવાર. Having heard him criticized, Chitragriva said, to be surprised in difficulty is the characteristic feature of a cowardly person. तद अत्र धैर्यम् अवलंब्य इदानीम् एव क्रियताम्. तद अत्र संधि से तद वत्ता अत्र धैर्यं वत्ता अवलंब्यम इदानीम वत्ता एवं. तो અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો. સો હોલ્ડિંગ ઓન ટુ કવરેજ નાવ લેટ ધીસ બી ડન. સો હોલ્ડિંગ ઓન ટુ કવરેજ નાવ લેટ ધીસ બી ડન. सर्वे एक चित्त भूय जालाम आदाय उड्डित्यताम यतः. सर्वे એટલે બધા એક ચિત્તી ભૂય એક મનવાળા થઈને જાલમ આદાય એટલે જાળ લઈને ઉડ્ડિયત્યમ ઉડી જાઓ યતઃ એટલે કેમ કે. બધા એક મનવાળા થઈને જાળ લઈને ઉડી જાઓ કેમ કે. Being of one mind unitedly fly away taking the net because એટલે કારણ કે. Being of one mind બ્રેકેટમાં unitedly bracket over fly away taking the net because. અલ્પાનામ અપી વસ્તુનામ સંહતિ કાર્ય સાધિકા તૃણે ગુણ અત્વમ આપને બધ્યંતે મત્ત દંતિનઃ. નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. દોરડું બનેલા તણકલાથી મદોન્મત હાથીઓ બંધાય છે. અંગ્રેજીમાં અનુવાદ. ધ યુનિટી ઓર combining of even small things accomplishes the task. The hug elephants in a rut can be tied with the rope made out of blades of grass. The blades of grass which have attained the strength of a rope. rope એટલે દોરડું. ફરી એકવાર. The unity or combining of even small things accomplishes the task. The hug elephants in a rut can be tied with the rope made out of the blades of grass. The blades of grass which have attained the strength of a rope. इति विचिन्त्य सर्वे कपोताः जालाम् आदाय उत्पतिताः. આમ વિચારીને બધા કબૂતરો જાળ લઈને ઉડ્યા. Thus thinking all the pigeons flew away taking the net. ફરી એકવાર. Thus thinking all the pigeons flew away taking the net. ततः सः व्याघ्रः तान् जालाप अपहारकान् अवलोक्य पश्चात धावति. પછી તે પારધી જાળને લઈ જનારા તેમને જોઈને પાછળ દોડ્યો. પછી તે પારધી તતઃ એટલે પછી સહ એટલે તે વ્યાઘ્રહ એટલે પારધી તાન જાલ અપહરકાન
એટલે જાળને લઈ જનારાને તેમને અવલોકેલે જોઈને પશ્ચાત ધાવત એટલે તેમની પાછળ દોડ્યો. Then the hunter run after them, seeing them carry away the nest. પરંતુ તાન સુદૂરમ ગતાન દૃષ્ટવા વ્યાઘ્રઃ પ્રતિનિવૃત્તઃ. પરંતુ તેમને બહુ દૂર ગયેલા જોઈને પારધી પાછો વળ્યો. પરંતુ એટલે પરંતુ તાન એટલે તેમને સુદૂરમ ગતાન એટલે બહુ દૂર ગયેલા દૃષ્ટવા એટલે જોઈને વ્યાઘ્ર એટલે પારધી પ્રતિનિવૃત્ત એટલે પાછો વળ્યો. But seeing them gone far away, the hunter went back. But seeing them gone far away, the hunter went back. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી જોઈશું. નેક્સ્ટ પીરિયડમાં આગળ જઈશું.